જયેશભાઈ રાદડિયા એ ઉગતો સૂર્ય નહીં, તપતો સૂર્ય છે, ઉગતો નહીં. હવે તપતો સૂર્ય છે ને, હજી બધાને ખબર છે કે ઓર તપવા જઈ રહ્યા છે. બીજું, જે કેટલીક કમી હતી થોડાક સમય પહેલા મેચ્યોરિટીની, એ પણ હવે જયેશભાઈમાં આવતી જાય છે. સમૂહ લગ્ન જે 551 હમણાં કર્યા હતા જયેશભાઈએ, તેમાં અડધા પડધા એટલે 200 - 250 કપલ વિસાવદર પંથકના હતા. જામકંડોળામાં વિઠ્ઠલ રાદડિયાની જે છાત્રાલય છે, કન્યા છાત્રાલય, એમાં વિસાવદર પંથકના જેટલા લોકો દીકરીઓ ભણી ગઈ છે એટલી શાયદ બીજા કોઈ વિસ્તાર નહીં હશે ટોકન રેટમાં. તો આ બધું હવે એનું વળતર લેવા માટે જયેશભાઈને પ્રભારી બનાવ્યા અને લાગણીના તંતુ સાથે જયેશભાઈ કહી શકે એમ છે કે હું શું કરી શકું એ તમને બધાને ખબર છે, એટલે તમે કિરીટભાઈને ભૂલી જાઓ, બીજા કોઈકને ટિકિટ આપી તો ભૂલી જાઓ. આ મારી ઇજ્જતનો સવાલ છે. જેમ ગેનીબેન કહેતા ને કે ઓલા આપણે પાઘડીની લાજ રાખજો ને બેનનું મામેરું ભરજો ને, કડીની ચૂંટણીમાં આપણે જોયું હતું, બેનના મામેરા ભરજો ને પાઘડીની લાજ રાખજો ને, એવી અહીંયા જયેશભાઈ કહી શકે એમ છે કે ભાઈ મેં જો તમને ટોકન રેટમાં ભણાવ્યા હોય અથવા તો મારા તરફથી તમને કઈ ફાયદો થયો હોય તો હવે હું એનું એકલવ્યની જેમ હું તમને એમનું વળતર માંગુ છું. કિરીટભાઈ જીતાડી દીધો. આની બધી સમસ્યા. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.